આજે આપણે ઘરે જ એકદમ બહાર જેવા જ ટેસ્ટી અને સાથે સાથે બહાર કરતાં વધારે સારા હેલ્ધી પિઝા આપણે ઘરે બનાવીશું. નાના બાળકો હોય અને વેકેશન હોય એટલે ખાસ કરીને આવું જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ ખાવાનું મન થતું હોય છે. તો જો તમે ઘરે જ બનાવશો તો તમારા બજેટમાં પણ બની જશે, સાથે ટેસ્ટી બનશે અને એકદમ ફ્રેશ બને છે. બાળકોને કોઈ નુકસાન થતું નથી, ફૂડ પોઈઝન કે એવી કોઈ બીમારી થતી નથી. માટે અત્યારે ગરમી છે તો વધારે ઘરનું જ ખાવાનું પ્રિફર કરવું જોઈએ. તો ચલો આજે આપણે ટેસ્ટી એવા ઘરે જ પિઝા બનાવીશું. એના માટે આપણે બજારમાંથી પિઝા બ્રેડ જે તૈયાર મળે છે એ આપણે લઈ આવીશું. અહીંયા આપણે બનાવીશું 4 પિઝા. એક પિઝા બ્રેડના પેકેટમાં ઓલરેડી 4 પિઝા આવે છે એના માટે. હવે અહીંયા સૌથી પહેલાં જે પ્રિપરેશન કરવાની હોય છે પિઝાનું જે બેઝ બનાવવાની એની વાત કરીએ તો અહીંયા આપણે બટર ઉપયોગ કરીશું. એક કઢાઈ લેવાની છે, એની અંદર બટરનો ઉપયોગ કરવાનો છે. બટર આપણું ગરમ થાય એટલે આપણે જે બેઝ રેડી કરવાનું હોય છે પહેલાં તો એ બેઝ રેડી કરીશું તો આપણને પિઝા બનાવવા માટે જે તકલીફ થતી હશે તે નહીં થાય. એકદમ સરસ મજાનો આપણો આ બેઝ રેડી થઈ જાય છે. તો હવે આપણું બટર થોડું ગરમ થાય એટલે આપણે તેલ ઉમેરી દઈશું. બટર છે ને એ બળી જાય છે, ગરમ થાય એટલે તરત જ બળવા લાગે છે. માટે જો તમે સહેજ અમથું તેલ ઉમેરશો તો તમારું બટર છે તે બળશે પણ નહીં અને સાથે સાથે જે વસ્તુ તમારે ફ્રાય કરવી છે તે ઇઝીલી થઈ જશે. તો અહીંયા આપણે તેલ પણ ગરમ થાય એની વેઇટ કરીશું. ખરેખર આ પિઝા મેં અહીંયા બનાવ્યા છે એવી રીતે જો તમે આ પિઝા બનાવશો તો બહુ ટેસ્ટી બને છે. મારા હસબન્ડને આમ તો પિઝા ઓછા ભાવે છે પણ હું ઘરે બનાવું છું આવી રીતે તો એને બહુ ભાવે છે. મારું સન પણ પિઝા ખાય છે, એને પણ બહુ ભાવે છે. એ પણ હજી આમ તો વધારે પડતું ફાસ્ટ ફૂડ એને નથી આપતી પરંતુ પિઝા એને ઘરના બનાવેલા બહુ ભાવે છે. તો એક ઓનિયન લેવાની છે, ચોકોર પીસીસમાં ઓનિયનને સમારી દેવાની છે. સાથે આપણે થોડા ગાજર લેવાના છે. ગાજર ઓનિયન બંનેને આપણે શાંતળી લેવાની છે. અહીંયા આપણે વધારે પડતું નથી બધું ચડવા દેવાનું, માઇનોર આપણે સહેજ સાંતળવાનું છે. હવે આપણે કેપ્સિકમ ઉમેરી દીધા, વટાણા ઉમેરી દીધા, ટામેટાં ઉમેરી દીધા છે અને આ બધી જ વસ્તુને આપણે અધકચરી શાંતળી લેવાની. આ બધી જ વસ્તુ ફટાફટ ચડી જતી હોય છે, 40% 50% જેવી જ ચડવા દેવાની છે. વધારે રેબાઈ જાય એવી આપણે નથી ચડવા દેવાની, કારણ કે આ બધી વસ્તુ સહેજ અમથી લાઇટ ચડેલી હોય ને તો એનો ટેસ્ટ બહુ સારો આવે છે અને જો બહુ ચડી જાય તો પછી મજા નથી આવતી આપણા પિઝામાં. હવે અહીંયા બધી જ વસ્તુ છે ને આમાં તમે મકાઈના દાણા પણ ઉમેરી શકો છો. કોર્ન મકાઈના દાણા છે એ જે બેબી કોર્ન આવે છે એ પણ ઉમેરી શકાય છે આમાં. સાથે જે ઓલિવ આવે છે, જે પિઝામાં વપરાય છે, બ્રાઉન કલરના જે ડોટ હોય છે રાઉન્ડ એનો પણ તમે આમાં ઉપયોગ કરી શકો છો. પરંતુ આપણે ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ પિઝા બનાવવાના છે એટલા માટે આપણે આમાં નવી કોઈ સામગ્રી એડ નથી કરી. તો હવે અહીંયા ચીલી ફ્લેક્સ ઉમેર્યા, લાલ મરચું, કશ્મીરી મરચું ઉમેર્યું, સાથે આપણે આજીનોમોટો ઉમેરી દીધો છે. આનાથી ટેસ્ટ બહુ સારો આવે છે. તમારા બાળકો બહારના પિઝા ખાતા તો ભૂલી જશે. સહેજ અમથું નમક ઉમેર્યું છે અને માઇનોર હળદર ઉમેરવાની. હવે આપણે આ બધી જ વસ્તુ છે મસાલા કરી અને સાંતળીને ઓલરેડી પહેલાં આપણે 2 મિનિટ સુધી સાંતળ્યું છે અને હવે 1 મિનિટ સુધી સાંતળીશું. તો અહીંયા જે આપણું પિઝા બનાવવા માટેનું જે લેયર હોય છે તે રેડી છે. આની અંદર તમે ટમેટો કેચઅપ અને રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ પણ ઉમેરી શકો છો. પરંતુ પિઝા છે એનો ટેસ્ટ આપણે માઇનોર બનાવવાનો છે એટલે હવે આપણે સહેજ અમથું ગરમ મસાલો ઉમેરી દીધો છે. ગરમ મસાલામાં તમે પિઝાનો જે મસાલો આવે છે લઈ શકો છો. તો હવે આપણે એડ કરીશું સહેજ અમથો રેડ ચીલી સોસ, જેનાથી આપણા જે આ બેઝ છે એકદમ સ્પાઇસી બને. આપણે ગ્રીન ચીલી સોસ પણ ઉમેરી દઈશું. આ જે બધા સોસ છે એમાં વિનેગર હોય છે અને સહેજ અમથું નમક હોય છે, એટલા માટે આપણે જ્યારે પણ આ બેઝ રેડી કરી ત્યારે નમકનું પ્રમાણ ઓછું કરવાનું. હવે અહીંયા તમે ટમેટો કેચઅપ એડ કરી શકાય છે. મેં અહીંયા ટમેટો કેચઅપ નહીં ઉમેર્યું કારણ કે અમારા ઘરે કોઈને પણ જેવા સ્વીટનેસ આવતું હોય એવી વસ્તુ નથી ભાવતી એટલા માટે. તો સરસ મજાનું આપણું આ બેઝ એકદમ ટેસ્ટી સ્પાઇસી રેડી થઈ ગયું છે. હવે આપણે આ બેઝ છે ને આપણે સાઈડ પર રાખી દઈશું થોડી વારમાં, કારણ કે અહીંયા આપણે ઓલરેડી મેં તમને કીધું એમ કે આપણે વધારે નહીં પરંતુ 50% આપણે ચડવા દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો તેલ છૂટું પડી રહ્યું છે અને સરસ મજાનો આપણો બેઝ રેડી થયો છે. તો હવે આપણે પિઝા બ્રેડ પર જઈએ. પિઝા બ્રેડ હોય એની ઉપર સૌથી પહેલાં આપણે બટર ઉમેરી દેવાનું છે. તો અહીંયા આપણે સહેજ અમથું બટરને ગરમ કર્યું છે, એના કારણે મને સરળતા રહે સારી રીતે સ્પ્રિંકલ કરવાની. બટર આપણું મેં ફેલાવી દીધું. એ પછી આપણે જે પિઝા સોસ આવે છે
એનો ઉપયોગ કરીશું. આ જે લેયરની અંદર પિઝા સોસનો ઉપયોગ કરવાથી એનો જે બેઝ હોય છે વધારે ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. તો અને સાથે સાથે આપણે અહીંયા જેટલી સોસું લઉં છું એ તમે લેશો તો તમને એવું નહીં થાય બહારના પિઝા કરતાં પણ તમારો પિઝા વધારે ટેસ્ટી બને છે. આપણે રેડ ચીલી સોસ ઉમેર્યો, પિઝા બેઝ સ્પ્રિંકલ કર્યો. હવે આપણે રેડ ચીલી સોસના કારણે જે તીખાશ આવે છે, બહારના પિઝા મોટેભાગે ફીકા હોય છે, આપણને અહીંયા થોડી તીખાશ. હવે આપણે માયોનીઝ સોસ એડ કરીશું. આ માયોનીઝ સોસના કારણે ટેસ્ટ બેલેન્સિંગ થાય છે અને એકદમ સરસ ક્રીમી ટેસ્ટ આવે છે આપણા પિઝાનો. તો અહીંયા સરસ રીતે આપણો માયોનીઝ સોસ છે એ પણ મેં સરસ રીતે સ્પ્રેડ કરી દીધો છે. વધતા ઓછા પ્રમાણમાં તમે આ પિઝા હોય એની અંદર સોસનું પ્રમાણ કરી શકો છો. હવે મેં અહીંયા ચીલી ફ્લેક્સ અને આજીનોમોટો છે એ બંને થોડું સ્પ્રિંકલ કરીશ, જેના કારણે આપણી આ રેસીપી વધારે ટેસ્ટી બને. તો આજીનોમોટો થોડો મારાથી વધારે સ્પ્રિંકલ થઈ ગયો તો આપણે સહેજ એને ફેલાવી દઈશું. ચીલી ફ્લેક્સ આપણે ઓલરેડી પહેલાં જ એડ કરેલા છે, તમે આમાં વધારે એડ કરી શકાય છે. હવે આપણે જે પિઝાનું જે બેઝ લેયર કર્યો છે એ અને ચીઝ આપણે એડ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો, પહેલાં તમે ચીઝ પણ ઉમેરી શકો છો, પરંતુ આપણે ઘરે બનાવીએ એટલે આપણે વધારે ચીઝ ન ઉમેરીએ. પરંતુ હા, તમારા ઘરમાં જો કોઈને ચીઝ ખાવું હોય તો સૌથી પહેલાં બધા સોસ પછી ચીઝનું લેયર, એ પછી જે બેઝ રેડી કર્યો છે વેજીટેબલ્સનો એનું લેયર. હવે આપણે જે પનીર હોય છે એ પનીરના પીસીસ ઉમેરી દેવાના છે. એક જે 100 ગ્રામ પનીર લો એ પનીરના નાના પીસીસ અને સાથે આપણે ચીઝ સ્પ્રિંકલ કરશું. તો અહીંયા આપણે આ ચીઝ તમે પહેલાં ઉમેરો, એડ કરો એનો બેઝ લેયર, ચીઝનું બેઝ, પછી વેજીટેબલ્સ બેઝ અને પછી પનીર, અને એ પછી પાછું તમે ચીઝનો બેઝ રેડી કરી શકો છો. હવે અહીંયા પિઝાને આપણે બેક કરવા મૂકીશું. તો એના માટે આપણે ઢોસાની જે નોનસ્ટિક લોટી આવે એ લેવાની છે, બટર લગાવી દેવાનું છે, અને પછી આપણે અહીંયા લોઢી ઉપર જ કોઈ પણ ઓવન વગર આપણે આ ઘરે બનાવવાની જે પિઝા એટલે પણ હા નોનસ્ટિક હોય આવી રીતે તો વધારે સારું. અહીંયા તૈયાર કરેલો પિઝા છે એને બેક કરવા મૂકી દેવાનો છે અને એકદમ મીડિયમ આંચે 4 થી 5 મિનિટ સુધી આપણે આ પિઝાને બેક કરવાનો છે. તો હવે જોઈ શકો છો તમે, ઉપર આપણે એક ગ્લાસ લીડ કવર કર્યું છે. હવે થોડી જ વારમાં 4 મિનિટ સુધી પણ હા ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે. ટેમ્પરેચર થોડું આપણે સ્લો રાખીશું. તો અહીંયા આપણે 4 મિનિટ બાદ જોઈએ તો વાવ, સરસ મજાનો આપણો પિઝા રેડી થઈ ગયો છે. જેનો બેઝ આવે છે એનો કલર છે ચેન્જ થઈ ગયો છે. આપણે જે ચીઝ છે તે પનીર અને બધા જ વેજીટેબલ્સ જોતા એમ લાગે કે ના આપણો પિઝા બનીને રેડી છે. તો અહીંયા તૈયાર થયેલો જે આપણો પિઝા છે એ પિઝાને આપણે લઈશું એક સરસ મજાની પ્લેટમાં, અને આવી જ રીતે આપણે દરેક પિઝાને બનાવી દેવાના છે. ઓકે, તો અહીંયા આપણા પિઝા બનીને એકદમ રેડી છે. હવે આપણે આવી જ રીતે બધા જે પિઝા મેં બનાવેલા છે એ બધા જ પિઝાને આપણે બેક કરી લઈશું. હવે આપણે ચપ્પાની મદદથી, નાઇફની મદદથી એના પિઝાના કટિંગ કરીશું. તો પિઝાના જે પીસ છે એ પણ આપણે સરસ રીતે આપણે નાઇફથી કટ કરવાના છે. તો તમે અહીંયા જોઈ શકો છો એકદમ મસ્ત મજાનો આપણો પિઝા રેડી છે. આશા રાખું છું આવી રીતે તમે ઘરે પણ પિઝા બનાવો, નાના મોટા સૌ કોઈને ખવડાવો. નાના બાળકોને આ પિઝા ખાવાનું બહુ મન થતું હોય છે, તો તમે ઘરે જ બનાવો. તમારા હાથે વેજીટેબલ્સ પણ એકદમ ફ્રેશ, બધા સોસ પણ એકદમ ફ્રેશ, અને તમારા હાથે તમે ચીઝ પણ બનાવી શકો છો, બટર પણ ઘરે જ બનાવી શકો છો. કોઈ પણ વસ્તુ બહારથી લાવવાની જરૂર નહીં રહે, અને પિઝા બેઝ પણ તમે ઘરે બનાવી શકો છો. તો આશા રાખું છું ઉનાળાની ગરમીમાં બાળકોને બહારનું ખવડાવો એના કરતાં ઘરે બનેલી જો આવી રીતે તમે અલગ અલગ વસ્તુ બનાવશો એ બહુ ટેસ્ટી બને છે.